સિદ્ધરાજ કયા સ્ટાન્ડર્ડમાં કયા ધોરણમાં? 8. 8મા ધોરણમાં ભણે. સરકારી શાળામાં ભણે. તો કેવું ભણાવે છે ટીચર? ભણાવે સારું પણ 3-4 મહિના ગાયબ થઈ જાય ટીચરો. ટીચરો જ ગાયબ થઈ જાય છે? હા. તો પછી શું કરો 3-4 મહિના? 3-4 મહિના બીજા ટીચરો નાના હોય ને કોલેજમાં એ આવે ભણાવવા. નાના ટીચરો ભણાવાઈ જાય એમની જગ્યાએ? તો મજા આવે ભણવાની એમના જોડે? એ ટીચરો જેવો તો ના ભણાવે ને પહેલા હોય ટીચરે. ફાવે એ ટીચરો જોડે? નહીં આવડતું એમને ભણાવતા નહીં આવડે? ના જ આવડે ને કોલેજમાં ક્યાંથી આવડે. તો પછી સરકારી શાળામાં ભણવું ગમે છે? સરકારી તો ભણવું તો કોઈ ના ગમે પણ ભણવું બી પડે ને ભાઈ. તો કેમ પ્રાઇવેટમાં નહીં જો? પ્રાઇવેટમાં હવે જઈશું ને 9મામાં. હવે 8મા સુધી સરકારી શાળામાં ભણે. પછી મધ્યાહન ભોજન મળે? ખાવા મળે? હા. કેવું ખાવાનું આવે? ખાવાનું સારું જ આવે. સારું જ આવે? બધું આપે? ખાવામાં શું શું આવે? દાળ ઢોકળી, દાળ ભાત, શાક રોટલી એ બધું આપે. દરરોજે દરરોજ મળે? હા. અને ભણવાનું ને ખાવાનું બંને? અને શિક્ષકો જોડે મજા આવે? હા. બધા વિષયના શિક્ષકો છે? હા. એક વિષયના 2 શિક્ષકો. એક વિષયના 2? ના એટલે એક શિક્ષક 2 વિષય ભણાવે એમ.